ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે અને વાતાવરણમાં પણ ગરમીએ જોર પકડ્યું છે ત્યારે પાલનપુર એરોમા સર્કલ નજીક મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। એટલે કે લોકોમાં પણ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। રિક્ષા ચાલક અને અન્ય વ્યક્તિ વચ્ચે થયેલી મારામારીના સીસીટીવી સામે આવ્યા છે। ખુલ્લેઆમ રોડ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। મારામારીને લઈને જાહેર રોડ પર લોકોમાં ભય ફેલાઈ ગયો હતો। આ મારામારી દરમિયાન એક વ્યક્તિ એરોમા ટ્રાફિક પોલીસની ચોકીમાં ઘૂસતા અજાણ્યા શખ્સે ચોકીમાં પણ તોડફોડ કરેલી સામે આવી છે। પાલનપુર પશ્ચિમ પોલીસે તોડફોડ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધી છે અને તેને ઝડપીને પોલીસ મથકે લઈ જવાયો હતો અને આ મારામારી શા કારણે થઈ છે તેનું કારણ હજુ પણ અકબંધ છે। ગરમીનો પારો જેમ જેમ ઊંચો જઈ રહ્યો છે તેમ તેમ લોકોના મગજમાં પણ ગરમી વધતી જતી જોવા મળી રહી છે। જાહેરમાં તે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। લોકોના ટોળા એકત્રિત થયા હતા। ખુલ્લેઆમ મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને મારામારી કરતા એક વ્યક્તિ ટ્રાફિક પોલીસની ચોકીમાં પણ ઘૂસી ગયો હતો અને અજાણ્યા શખ્સે આ ચોકીમાં જઈને તોડફોડ કરી હતી। પોલીસની સામે જ આ તોડફોડ કરવામાં આવી હતી। પોલીસની સામે આ મારામારીના દ્રશ્યો પણ આવ્યા છે। જોકે સીસીટીવી ફૂટેજમાં ખુલ્લેઆમ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ ફિલ્મી સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। લોકોમાં ભય પણ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો। જોકે આ મારામારી થવાનું કારણ હજુ અકબંધ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।